નમસ્કાર ગુજરાત વાસીઓ, વાવાઝોડાએ બદલી છે પોતાની દિશા। તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આગામી 3 દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી વરસાદ અને માવઠાનો બીજો રાઉન્ડ ગુજરાતમાં રીતસરનો ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, સક્રિય બનતી પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી નવી યુએસસી સિસ્ટમ, તે ઉપરાંત અત્યારે ઓમનના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને મુંબઈના તટીય ક્ષેત્ર સુધી લંબાયેલા અપર એર સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વધી રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભયંકર અસરને લઈને હાલ ગુજરાતના તમામ વિસ્તારો ઉપર માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટફ લાઇનના ભયંકર પટ્ટાઓ પસાર થતા જોવા મળી રહ્યા છે, જેમાં સિસ્ટમની ભયંકર અસર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર અસરો વધતી હોય તેમ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આગામી 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર બદલાઈ રહેલા હવામાનની વચ્ચે હવે પછી કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા હોય તેવા દૃશ્યો સામે આવશે। આંધી, તૂફાન, વંટોળની જેમ ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે। માવઠું પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે આગામી 4 તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। જાણીશું કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે, કયા જિલ્લામાં કેટલો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની જિલ્લાઓને લઈને વિગતવાર અપડેટો ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો। રાજસ્થાનના ક્ષેત્રો ઉપર સક્રિય બનતા નવા વરસાદી ઘેરાવાને લઈને તમે જોઈ શકો છો અને ખાસ કે ધીમે ધીમે ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે। ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે અને વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે, જેના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધારપટ વચ્ચે હવે ધીમે ધીમે હળવા કમોસમી વરસાદ છાંટા વરસતા હોય અને કાળા ડિબાંગ વાદળા વચ્ચે માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે। એમાં મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર, ગાંધીનગરના ક્ષેત્રની અંદર તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે। ચાલો મિત્રો જાણીએ અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે તમામે તમામ હવામાન સમાચાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। હાલ તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં ભાવનગર છે, જામનગર છે, મોરબી છે, તમે જોઈ શકો છો બોટાદ છે, ચોટીલાના વિસ્તારની સાથે સાથે હવે પછી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી રહી છે અને ગુજરાતમાં સામાન્ય રીતે અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તૂફાન, વંટોળની સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો અને મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન જોવા મળી રહ્યું છે, શું મિત્રો આગામી કલાકોને લઈને એ વિસ્તારની અંદર વરસાદ પડશે કે નહીં, એમના વિશે ચાલો મિત્રો થોડીક વિગતવાર માહિતી નકશા દ્વારા જાણીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આજ રોજનો જે નકશો છે અમદાવાદ હવામાન વિભાગે રજૂ કર્યો છે, જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અને આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે વીજળીના ચમકારાની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અત્યારે તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના પણ ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર તોફાની પવનોની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે।
અને મિત્રો તમે જોઈ શકો છો આવનારી 3 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના અને હવે પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા ઘટશે અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ પડશે ત્યારે સામાન્ય રીતે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આવતીકાલે પણ ગુજરાતના ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ઘણા બધા જિલ્લાની અંદર હળવો કમોસમી વરસાદ તો કોઈક ભાગોમાં માવઠાનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આગામી કલાકોને લઈને તોફાની પવનોની લહેરો ફૂંકાશે। થોડા દિવસે ગુજરાતમાં અંધારપટ છવાશે। નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ગુજરાતમાં પણ ભર ઉનાળે ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારે ગુજરાત નજીક જે વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે સાથે મિત્રો મધ્ય ભારતના વિસ્તારો સુધી એક મજબૂત વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો રચાણો છે। શું મિત્રો ગુજરાતમાં કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વાવાઝોડાની કેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો છો। આ વાવાઝોડું છે એ મિત્રો મોટો વળાંક લેશે અને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આંધી તુફાન વંટોળની સાથે મેઘ તાંડવ શરૂ કરશે। ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે, જળ હોનારત સર્જાશે તો ગુજરાતના કોઈક ભાગોમાં તો 1 થી લઈને મિત્રો 2 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવા સમાચાર ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે। સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોને લઈને હિંમતનગરના વિસ્તારો છે આ સાથે મિત્રો સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો પણ અસર દર્શાવતી જોવા મળી રહી છે। આગામી 24 કલાકની અંદર ભયંકર મેઘ તાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। તોફાની પવનોની લહેરો વચ્ચે હજુ પણ આગાહીને લઈને મિત્રો નવા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની જે તાજી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે ઓચિંતાના વાતાવરણમાં પલટો જોવા મળશે અને હાલ તમે જોઈ શકો છો જેમ વરસાદી સિસ્ટમ આગળ ગતિ કરશે તેમ કચ્છના તમામ જિલ્લાઓની અંદર મિત્રો લખપત છે, નડિયાદ છે, રાપરના વિસ્તારની અંદર, માંડવીના વિસ્તારની અંદર જળ હોનારત સર્જાશે અને ભયંકર અસરો વધતી પણ જોવા મળવાની છે। મિત્રો અત્યારે જે રીતની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે કચ્છના તમામ ક્ષેત્રની અંદર હવે પછી માવઠાનું સંકટ ટોળાતું જોવા મળે છે। માવઠાનો નવો રાઉન્ડ છે એ પણ શરૂ થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે કારણ કે ઓમાનના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના એમાં પણ કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો સુધી અત્યારે વરસાદી સિસ્ટમ છે એ મિત્રો હાલ ધકેલાતી જોવા મળી છે। અને મિત્રો હાલ લાઈવ તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમના જે કાળા ડિબાંગ ઝુંડ છે વાદળછવાયું વાતાવરણ કોઈક ભાગમાં જોવા મળી રહ્યું છે તો કોઈક ભાગમાં વીજળીના ચમકારાની સાથે હવે પછી જળ હોનારત સર્જાશે મિત્રો। પરંતુ આવતીકાલે દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। દ્વારકા છે, સલાયા છે, પોરબંદરના વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ દ્વારકાથી આગળ વધી જશે। દ્વારકાથી આગળ વધીને મિત્રો એ વરસાદી સિસ્ટમ છે એ કેશોદ લાગુના વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળશે। માંગરોળના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે તેમની અંદર અસર છે દર્શાવતી જોવા મળવાની છે। મિત્રો આવતીકાલે હજુ પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ તો કોઈક ભાગમાં વીજળીના ચમકારાની સાથે જળ હોનારત સર્જાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અલંગ, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, ભાનવડના વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને લાઈવ તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી થોડા જ દિવસોમાં બે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આ વરસાદી સિસ્ટમો આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર જળ હોનારત સર્જાશે। ફરી એકવાર કોસંબા લાગુના વિસ્તારો છે, ઉમરપાડા છે, દહેજના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની અસરો છે મિત્રો વર્તાતી જોવા મળી રહી છે। ડભોઈના વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ભયંકર ગતિવિધિઓ છે એ મિત્રો જોવા મળી રહી છે અને મિત્રો આવનારા 72થી લઈને મિત્રો હવે પછી આવનારી કલાકોને લઈને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને જળ હોનારત પણ સર્જાઈ શકે છે। મિત્રો તોફાની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા જેમાં મિત્રો વડોદરા છે, ખંભાત લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં
આવી છે। સંપૂર્ણ વિસ્તારની અંદર ગતિવિધિઓ છે મિત્રો વધતી જોવા મળી છે। કોઈક ભાગમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કોઈક ભાગમાં જળ હોનારત સર્જાઈ શકે છે અને હાલ તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર પવનોની તીવ્રતા વચ્ચે અને હવે પછી માવઠું પણ ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે, કારણ કે મિત્રો માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લાઈવ તમે જોઈ શકો છો અત્યારે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કચ્છના વિસ્તારે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મજબૂત વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે એ પણ મિત્રો પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। અને હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં દ્વારકાના દરિયાઈ કાંઠે વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધી છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમ બનશે। મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ફરી એકવાર સમગ્ર ભારત દેશની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં હજુ પણ બરફવર્ષા હિમવર્ષા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો કોઈક ભાગમાં ત્યાં પણ વરસાદની શક્યતા છે। અત્યારે મિત્રો અરબ સાગરનો દરિયો એકદમ તમે જોઈ શકો છો ખૂબ જ નોર્મલવાળી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે, પરંતુ મિત્રો વાતાવરણમાં આવતા પલટાવને લઈને તોફાની પવનોની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતના દરિયાઈ કાંઠે 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। મિત્રો બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી કલાકોને લઈને આવનારા 4 તારીખ સુધી છે મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તો કોઈક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવશે। પવનની તીવ્રતા વચ્ચે પણ હજુ પણ જળ હોનારત સર્જાશે। ખાસ માવઠાની આગાહી છે એ મિત્રો હવામાન વિભાગ તરફથી પણ જાહેર કરી દેવામાં આવી છે। તો કોઈક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે।